એચએમપીવીને લઈને જામનગરની જીજી હોસ્પિટલ સજ્જ છે ત્યારે જામનગર હોસ્પિટલ તંત્રએ ખાસ વોર્ડ ઊભો કર્યો છે। આઇસોલેશન વોર્ડમાં 10 ઓક્સિજન બેડ રાખવામાં આવ્યા છે। સ્ટાફ ઓક્સિજન દવા સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। જામનગરમાં અત્યાર સુધી એચએમપીવીનો કેસ નોંધાયો નથી। રોગચાળાને પહોંચી વળવા હોસ્પિટલમાં તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। રાજ્યમાં પ્રથમ દેખાયેલા એચએમપીવી વાયરસના પગલે રાજ્યભરનું આરોગ્ય તંત્ર સજ્જ થયું છે। જામનગર જીજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ એટલે કે અલાયદા વોર્ડની જે છે તે તૈયારી કરવામાં આવી છે। કેમેરામેનને કહીશ કે આજે આ જ વોર્ડ છે કે જ્યાં બેડ બનાવવામાં આવી છે, સાથે સાથે તમામ ઇક્વિપમેન્ટ છે જે વાયરસને લગતા જે દર્દીઓને સારવારને લગતું તમામ ઇક્વિપમેન્ટ છે, દવાઓ છે, તેની તમામ તૈયારીઓ જે છે તે આટોપી લેવામાં આવી છે અને જે તૈયારીઓ પૂર્ણ કર્યા બાદ શું ખૂટતી વ્યવસ્થાઓ છે કે હાલની શું તૈયારીઓ છે, કેવી વ્યવસ્થા છે, જેને લઈને આપણી સાથે જોડાયેલા છે હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ વસાવડા સાહેબની સાથે વાત કરશું। સાહેબ, શું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? આપણે આ વાયરસને પહોંચી વળવા માટે સ્પેશિયલ વોર્ડ ખોલી દેવામાં આવેલો છે, જેમાં પૂરતા પ્રમાણમાં સેન્ટ્રલ લાઇન દ્વારા ઓક્સિજન સપ્લાય છે। આપણી પાસે પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર છે, બધી જ પ્રકારની દવાઓ અવેલેબલ છે અને સૌથી અગત્યનું કે જે અનુભવી સ્ટાફ, જે આપણે કોવિડ-19માં જે જામનગરે કામ કરેલું હતું એનો પૂરેપૂરો અનુભવી સ્ટાફ અત્યારે હાજર છે। દરેક ડોક્ટરો, દરેક નર્સિંગ સ્ટાફ બધાને જ સાવચેત તૈયાર રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવેલી છે અને જામનગરની જીજી હોસ્પિટલ આને પહોંચી વળવા માટે સક્ષમ છે એવું અત્યારની ઘડીએ અમને લાગી રહ્યું છે। તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે, પરંતુ વાયરસ ફેલાતો અટકાય અને શું કરવું જોઈએ તેને લઈને આપણી સાથે તન્ના સાહેબ છે, તેની સાથે વાત કરશું। સાહેબ, શું કરવું જોઈએ તમામ લોકો? આ વાયરસ છે મુખ્યત્વે એ શ્વસન જે આપણું તંત્ર છે તેને ઇન્વોલ્વમેન્ટ કરે છે। તો જેવી રીતે આપણે કોવિડમાં વાયરસને અટકાવવા માટે જે બી સાવચેતી લેતા હતા કે જેવી રીતે કે આપણું હેન્ડ વોશિંગ, બરાબર, હેન્ડ વોશિંગ, હેન્ડ હાઇજીન, જ્યારે આપણે છીંક અથવા તો ઉધરસ કે કશું આવે તો આપણે એના માટે જે પ્રોટોકોલ આપણે આપેલું હતું એટિકેટ, જેને કહેવાય કફ એટિકેટ, એટલે કે જ્યારે કફ હોય ત્યારે આપણે આગળ રૂમાલ રાખવો, શરદી ઉધરસ થયેલા હોય તો આપણે માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો। એ માસ્ક જે છે એ માસ્ક ડિસ્પોઝેબલ માસ્ક હોય અને પેલું થયું હોય તો દિવસમાં 2 કે 3 વખત આપણે ચેન્જ કરવું જોઈએ, બરાબર। જે નોર્મલી આપણે જે અને બાકી હાઇડ્રેશન, બરાબર, જે હાઇડ્રેશન છે બહુ જરૂરી છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જ્યારે આ પેલું થયેલું હોય તો હાઇડ્રેશન મેન્ટેન રહે એના માટે પૂરતું પ્રમાણમાં પાણી, પુષ્કળ પાણી પીવું અને જો નોર્મલ આપણે જે રાખીએ છીએ, બરાબર, એ સાવચેતી થોડી રાખીએ તો આ વાયરસથી આપણે ચોક્કસ બચી શકીએ। તો જામનગરની જીજી હોસ્પિટલમાં આ જે વાયરસને લઈને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અને રોગ ન ફેલાય તે માટે સાવચેતી જાળવવા પણ જે તબીબી સ્ટાફ જણાવી રહ્યો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।